નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર આપણો ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરીએ. જે ચેપ્ટર નંબર 1 ની અંદર સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે. આ જે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર તમે ધોરણ 6, 7 અને 8 માં સંખ્યા વિશેની માહિતી તો લઈને જ આવ્યા છો. તો 6, 7, 8 માં તમે જોયું હશે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને 8મા ની અંદર છેલ્લે સમય સંખ્યા સુધી તમે ભણ્યા હશો. ધોરણ 9 ની અંદર સમય સંખ્યાની અંદર બે પ્રકાર, અસમય સંખ્યા અને સમય સંખ્યા, અને એ બે પ્રકારને ભેગા કરીએ તો એની આપણે બનશે વાસ્તવિક સંખ્યા. તો આટલા સુધીનો અભ્યાસ આવશે. આ જે તમે સંખ્યાઓને ડીપલી તમે જાણતા હશો તો ચેપ્ટરને આગળ સમજવામાં ઘણી સરળતા રહેશે. ધોરણ 8 ની અંદર જે તમે ઘાત અને ઘાતાંક ભણ્યા હતા, ધોરણ 8 ની અંદર જે પહેલા ચેપ્ટર સંખ્યા વિશેનું જે ભણ્યા હતા એના એ જ ચેપ્ટર ધોરણ 9 માં પહેલા ચેપ્ટરમાં સમાવેશ થાય છે. તો આપણે સંખ્યા વિશેની 6, 7, 8મા ધોરણમાં જે ભણ્યા હતા એના વિશેની એકવાર સમજ ક્લિયર કરીએ, પછી ચેપ્ટરની શરૂઆત કરીએ. ચલો હવે જોઈએ. આપણે પહેલો પ્રકાર છે તમારો પ્રાકૃતિક સંખ્યા. પહેલા નંબરમાં કયો આવશે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય એ તમને જો ખબર હોય તો પ્રાકૃતિક સંખ્યા જે સંખ્યા રેખા ઉપર બધી જ ધન સંખ્યા, સંખ્યા રેખા તમે જોઈ હશે, એ સંખ્યા રેખા ઉપર બધી જ ધન સંખ્યા હોય એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. તો આપણે આને વ્યાખ્યા સ્વરૂપે ના લખીએ અને ડાયરેક્ટ યાદ રાખવું હોય તો લખવાનું કે બધી ધન સંખ્યાને કેવી કહેવાશે? પ્રાકૃતિક સંખ્યા. બધી ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે પ્રાકૃતિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે? તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. n વડે દર્શાવાય છે. ઓકે. હવે આની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે બધી ધન સંખ્યા. તો એને આપણે લખવું હોય તો n બરાબર અંદર લખવાનું છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 ડોટ ડોટ ડોટ. મતલબ કે આપણે 1 થી શરૂઆત થાય છે અને અનંત સુધી જાય છે. બરોબર? 1 થી શરૂઆત થઈને અનંત સુધી જાય. અને આને આપણે બીજા મુદ્દામાં લખવું હોય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 આવશે. ઓકે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તમને દેખાય કોઈ? તો 4 નહીં લખવાની, અનંત સુધી છે. તો લખવાનું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત છે, એને કોઈ છેડો છે નહીં. બરોબર? તો આની અંદરથી આપણે કેટલા મુદ્દા બનશે? 4 મુદ્દા બનશે. તો પહેલી તો કે બધી ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. બીજા નંબરમાં પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે. ત્રીજા નંબરની અંદર કે એની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે 1, 2, 3 થી અનંત સુધીનો. ચોથા મુદ્દાની અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમારી 1 બનશે. અને પાંચમા મુદ્દામાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તમારી કેટલી આવશે? અનંત આવશે. ઓકે. તો હવે આપણે બીજો પ્રકાર જોઈએ, પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાશે? પૂર્ણ સંખ્યા. ચલો, પૂર્ણ સંખ્યાની અંદર વ્યાખ્યા તો આપણે બનતી નથી, પણ વ્યાખ્યા સિવાય લખવું હોય તો સંખ્યા રેખા પર શૂન્ય અને બધી ધન સંખ્યા, કેવી? ધન સંખ્યા. શૂન્ય અને બધી ધન સંખ્યાને શું કહેવાશે? પૂર્ણ સંખ્યા. ઓકે. શૂન્ય અને બધી જ ધન સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. હવે એની અંદર આપણે એને શાના વડે દર્શાવવામાં આવે? તો પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય ઇંગ્લિશમાં. તો એને w વડે દર્શાવવામાં આવે. તો w વડે દર્શાવાય છે. ઓકે. w વડે દર્શાવાય તો એની અંદર સંખ્યાઓ કેવી આવશે એ આપણે લખીએ. 0, 1, 2, 3, 4 ડોટ ડોટ ડોટ. મતલબ 0 થી શરૂઆત થાય અને અનંત સુધી જાય છે.
ઓકે, તો આપણે ત્રીજો મુદ્દો બનાવવો હોય તો આના જેમ સૌથી નાની પ્રાકૃતિ જેમ બનાવી હતી એ રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા, બોલો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0. તો શું લખશે? 0 છે. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કોઈ આવતી નથી, તો આપણે શું લખશે? અનંત. આ ધ્યાન રાખજો, કારણ કે આપણે સ્વાધ્યાયની અંદર અને પરીક્ષામાં આનામાંથી પ્રશ્ન પૂછાવાનો છે. કઈ રીતનો પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા થાય કે ન થાય? તો આપણે પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓ આવે? તો કે 1 થી અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યાઓ આવે? તો કે 1 થી અનંત સુધી તો આવે, પણ અંદર એક 0 નો સમાવેશ થાય છે. તો આ બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા થાય છે. તો વિધાન કેવું બનશે? સાચું બનશે. આ રીતે વિધાન તમારા પૂછાય 2 માર્ક્સમાં. તો વિધાન તમને ક્યારે આવડશે? આના વિશેની પરફેક્ટ માહિતી હશે ત્યારે. ઓકે, હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર શું કહેવા માંગે છે? તો ત્રીજા પ્રકારમાં આવશે આપણે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા તમે ધોરણ 8 માં તો ભણી ગયા છો. તો હવે આને જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાની અંદર બધી કેવી સંખ્યાઓ લેવાની? બધી ઋણ સંખ્યા, શૂન્ય અને બધી ધન સંખ્યાઓ લેવાની. જો બધી ઋણ સંખ્યાઓ, ઓકે, શૂન્ય અને બધી ધન સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. બધી ઋણ, ધન અને શૂન્ય આ ત્રણે ત્રણ આવી જતી હોય એવી બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. પૂર્ણાંક સંખ્યાને તમારે z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવશે? z વડે દર્શાવવામાં આવે છે. અને એની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઋણ સંખ્યાઓ બધી, તો -1, -2, -3 થી અનંત સુધી 0, અને ધન સંખ્યાઓમાં 1, 2, 3 થી અનંત સુધી. તો આ બધી જ સંખ્યાઓના સમૂહને શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. ત્યારબાદ એનો મુદ્દો બનાવવો હોય તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કોઈ આમાં હોતી નથી. કેમ? સૌથી નાની પણ નહીં અને સૌથી મોટી પણ નહીં, આવી સંખ્યાઓ કોઈ આમાં હોતી નથી. માટે આ સંખ્યાઓ કેવી હશે? અનંત સંખ્યાઓ હશે. કઈ રીતે આપણે સાબિત કરીએ? ચલો હવે આપણે જોઈએ કે 0 થી ચાલુ કરીએ. તો 0 થી સૌથી મોટી જુઓ તો 1, 2, 3, 4 અનંત સુધી. તો સૌથી મોટી આપણને કોઈ મળી નથી. ચલો નાની બાજુ જોઈએ. -1, -2, -3 થી અનંત સુધી. તો સૌથી નાની પણ કોઈ સંખ્યા મળતી નથી. માટે આ સંખ્યાઓ કેવી છે? અનંત સંખ્યાઓનો સમૂહ છે. ઓકે, તો આ હતું તમારી પૂર્ણાંક સંખ્યાઓનું. હવે આપણે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યાની વ્યાખ્યા છે કે જો p અને q પૂર્ણાંક હોય, p અને q કેવા હશે? પૂર્ણાંક હશે. અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, આવી બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. તો તમને એવું થતું હશે કે સાહેબ p અને q પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક આ કઈ રીતે બને છે? તો પૂર્ણાંક એટલે કે p અને q એવી સંખ્યાઓ લેવાની છે કે જે પૂર્ણાંક સંખ્યામાં બધી આવેલી છે. મતલબ કે આ જે પૂર્ણાંક સંખ્યાઓ તમે ભણ્યા એમાંથી કોઈ પણ સંખ્યાઓ બે ઉઠાવવાની જે p અને q હશે. ઓકે, પણ એક ધ્યાન એ રાખવાનું કે q છે એ શૂન્યેતર પૂર્ણાંક હોઈ શકે નહીં. મતલબ શૂન્યેતર પૂર્ણાંક હોય પણ એમાં કોને નહીં લેવાનો? શૂન્યને લેવાનો નથી. મતલબ કે આમાં કોને નથી લેવાનો? શૂન્યને લેવાનો નથી. બીજી બધી જ સંખ્યાઓ લઈ લેવાની પણ શૂન્યને લેવાનો નથી. તો જોઈએ એને આપણે આગળ દર્શાવવામાં આવે છે અને જોઈએ. ચલો તો સમય સંખ્યાને q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાને શું કહેવાશે? q વડે દર્શાવવામાં આવશે. જેમ કે આપણે પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવ્યું હતું. તો એમાં સંખ્યાઓ કેવી આવશે? તો જો 1/2, 0/2, 1, 2/3, 4/5. મતલબ કે આ બાજુ પ્લસમાં પણ અનંત સુધી જાય, માઈનસમાં પણ અનંત સુધી જાય, વચ્ચે તમારે 0 પણ આવી જાય. તો આવી બધી સંખ્યાઓના સમૂહને શું કહેવાય છે? સમય સંખ્યાઓ. હવે આને આપણે આ શબ્દોને આપણે બરાબર આમાં સમજીએ. જો p અને q પૂર્ણાંક સંખ્યા. ચલો 2 પૂર્ણાંક અને q પણ પૂર્ણાંક થાય છે. સોરી 3 પણ પૂર્ણાંક થાય. 2 પણ આપણે p ની જગ્યાએ કેટલા લીધા? 2 લીધા.
q ની જગ્યાએ કેટલા લીધા 3 લીધા અને આને આપણે દર્શાવવું ને તો p ભાગ્યા q વડે દર્શાવાય છે, આવું પણ આપણે વ્યાખ્યામાં લખી શકાય છે, બરોબર। તો p ભાગ્યા q વડે દર્શાવીએ તો p કેવો છે, ચલો p 2 તો 2 આવશે પૂર્ણાંક સંખ્યા, q માં કેટલા લીધા 3 તો 3 પણ કેવી છે પૂર્ણાંક સંખ્યા, ચલો p માં ઉપર આપણે 0 લીધા તો 0 પણ કેવી છે પૂર્ણાંક સંખ્યા, 5 પણ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે। આ બાજુ માઈનસ લેવો તો માઈનસ પણ તમે લઈ શકો, ઓકે। તો આ રીતની બધી જ સંખ્યાઓને શું કહેવાશે પૂર્ણાંક સંખ્યા। પણ એક જ ધ્યાન રાખવાનું કે નીચે તમારે 0 હોવો જોઈએ નહીં, 0 હોવો જોઈએ નહીં, કેમ? કારણ કે q શૂન્યતર પૂર્ણાંક હોય, શૂન્યતર પૂર્ણાંક હોય એનો મતલબ કે શૂન્ય હોવો જોઈએ નહીં, શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક હોય જેને શૂન્યતર પૂર્ણાંક કહેવાય। તો આ હતું આપણે સમય સંખ્યા વિશેની માહિતી। હવે આપણે જોઈએ અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા, ઓકે। તો હવે આપણે પાંચમો પ્રકાર જોઈએ અને પાંચમો પ્રકાર છે આપણો અસમય સંખ્યા, ઓકે। આ તમે ધોરણ 8 માં ભણ્યા હતા નહીં, પણ હવે આવશે અસમય સંખ્યા કોને કહેવાય। તો અસમય સંખ્યાની વ્યાખ્યા છે એ સમય સંખ્યા જેવી જ છે, પણ પાછળ આપણે થોડો બદલાવ આવશે। જે સંખ્યા p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક, આ તો તમે સમય સંખ્યામાં જોયું હતું, p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય જેને p ભાગ્યા q વડે લખી ન શકાય, ઓકે। આ શબ્દ પકડવાનો છે। સમય સંખ્યામાં શું જોયું હતું કે p પૂર્ણાંક હોય, q શૂન્યતર પૂર્ણાંક હોય અને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય, એને કહેવાતી સમય સંખ્યા। અને અસમય સંખ્યામાં લખી ન શકાય આવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે, ઓકે। સમય સંખ્યાની વ્યાખ્યા આવડે તો અસમય સંખ્યા નહીં આવડે, કારણ કે અંદર ન ખાલી લગાવવાનો છે। જેને શેના વડે દર્શાવાય તો કે i વડે દર્શાવવામાં આવે છે। તો આવી સંખ્યાઓ કઈ તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4, આવી તો અનંત સંખ્યાઓ આવશે। જે સંખ્યા વર્ગમૂળમાં હોય એ અસમય સંખ્યા થાય, પણ એક ધ્યાન એ રાખવાનું કે અસમય સંખ્યાઓ વર્ગમૂળમાં હોય એનું કોઈ વર્ગમૂળ નીકળે નહીં। જો જેમ કે જો વર્ગમૂળમાં 2 નું કોઈ વર્ગમૂળ ના નીકળે, 3 નું ના નીકળે કે 5 નું ના નીકળે, પણ વર્ગમૂળ કોનું નીકળશે? જેમ કે આપણે લખીએ કે વર્ગમૂળમાં 4, તો વર્ગમૂળમાં 4 લખેલું હોય તો તમે સીધા એમ કહી દેશો કે સાહેબ આ તો અસમય સંખ્યા છે, તો કે ના, અસમય સંખ્યા નથી, આ સમય સંખ્યા છે। કઈ રીતે કે 4 નું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે 2। તો એ રીતે તમે બીજું પણ લખી શકો કે 16, તો કે 16 અસમય સંખ્યા થાય કે સમય સંખ્યા? તો કે જેનું વર્ગમૂળ નીકળી જાય એને સમય કહેવાય, જેનું વર્ગમૂળ નીકળે નહીં તેને કહેવાય અસમય સંખ્યા। તો 16 નું વર્ગમૂળ નીકળશે 4, ઓકે। અને 15 નું તો કોઈ વર્ગમૂળ ના નીકળે તો 15 કેવી કહેવાશે? અસમય સંખ્યા। તો ધ્યાન એ રાખવાનું કે જેનું વર્ગમૂળ નીકળશે એ સમય જ કહેવાશે અને ન નીકળે એ અસમય કહેવાશે, ઓકે। ત્યારબાદ જોઈએ કે દશાંશ સ્વરૂપમાં તેને અનંત અનાવૃત કહે છે। આ શબ્દ પણ તમારા માટે નવો છે। દશાંશ સ્વરૂપે જો એને લખવું હોય તો એને અનંત અનાવૃત કહેવાય, એને આપણે સાબિત કરીએ તો જો ઉદાહરણ તરીકે આપણે કોઈ સંખ્યાનો ભાગાકાર કરીએ અને એ ભાગાકાર જો 0.2 3 4 5 6 ડોટ 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 અનંત સુધી ભાગાકાર જાતો હોય, આંકડા રિપીટ થતા નથી, જો આમાં કોઈ આંકડો રિપીટ થાય ના, આંકડા બદલાતા રહે અને અનંત સુધી જાય, તો એવી બધી જ સંખ્યાઓને શું કહેવાય? અનાવૃત। અનંત અને અનાવૃત ધ્યાન રાખજો। નીચે તમે જો તમને એવું લાગશે કે સાહેબ આ તો એક જેવા લાગે, નહીં, 0. અહીંયા 100, 1000, 10,000 અને અનંત સુધી, તો આ પણ સંખ્યા કેવી બનશે? અનંત અનાવૃત। અને આવૃત કોને કહેવાય એ પણ શીખવાડી દઉં જોડે। જેમ કે 0.243 243 243 ડોટ ડોટ ડોટ, જો આ પણ અનંત સુધી જાય છે, પણ આના આંકડા રિપીટ થા કરે છે, 243 243 243, તો આ સંખ્યાને શું કહેવાશે? અનંત તો કહેવાશે, અનંત તો કહેવાશે, પણ આવૃત કહેવાશે। શું કહેવાશે? આવૃત, ઓકે। આ કેવી બની? અનાવૃત। અને આવી સંખ્યાઓને શું કહેવાનું? આવૃત। ધ્યાન રાખવાનું તમારે ખાસ, ઓકે। અને આને આપણે બીજા શબ્દોમાં લખવી હોય ને તો 0.243 ના ઉપર લીટી એટલે કે બાર તરીકે પણ દર્શાવવામાં આવે છે। આ પોઈન્ટ તમે નોટ કરી નાખજો તમારા નોટબુકમાં।
0.243 243 આવી અનંત સુધી હોય ને તો આપણે અનંત સુધી ના લખવું હોય તો 0.243 ના ઉપર 12 તમે કરી શકો. ઓકે, અને આવી બધી સંખ્યાઓને અનંત આવૃત કહેવામાં આવે છે. હજુ એક પ્રકાર રહી જાય છે, કયો? જેમ કે હું લખું કે 0.23. ઓકે, આવી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં શું કહેવાય? તો આવી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાનું કે જો આ તો અનંત તો જાતી નથી તો આપણે ડાયરેક્ટ એને કહેવાશે શાંત. કેવી સંખ્યાઓ કહેવાશે? શાંત. તમારા પરીક્ષામાં આવા કોઈ ઉદાહરણ આપ્યા હોય, આવા આપ્યા હશે, આવા પણ આપ્યા હશે ને આવા પણ આપ્યા હશે. આવા કોઈ ઉદાહરણ આપ્યા હશે અને પ્રકાર તમારે કહેવાનું કે આ પ્રકાર શાનો છે તો આપણે લખી કરાય કે આ ભાઈ અનંત સુધી જાય છે, આંકડા રિપીટ થતા નથી, તો આવી સંખ્યાઓને અનંત અનાવૃત કહેવાય. આ પણ અનંત સુધી જાય પણ આંકડા રિપીટ થાય છે તો આને કહેવાય છે અનંત આવૃત. અને આપણે અનંત સુધી નહીં જતી અને આંકડા પણ રિપીટ નહીં થતા તો આને શું કહેવાશે? શાંત કહેવાશે. ઓકે, તો આ પણ તમારે કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે આપણે જોઈએ પ્રકાર નંબર 6. કઈ આવે છે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? ચલો જોઈએ. સમય અને અસમય. કેવી? સમય અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. ઓકે, સમય સંખ્યાઓ લઈ લેવાની, અસમય સંખ્યાઓ લઈ લેવાની, બધી સંખ્યાઓને ભેગી કરશો તો તમારી બનશે વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યાને શું કહેવાશે? તો રેશનલ નંબર, તો કે r વડે દર્શાવવામાં આવે છે. અને આની અંદર તમે જુઓ તો બધી જ સંખ્યાઓ આવી જશે. આ બધી સમય સંખ્યાઓ છે અને આ બધી અસમય સંખ્યાઓ છે, બરોબર? અને બધી બાજુ અનંત સુધી જતી હોય તો આ બધી સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહેવાશે. આ ચેપ્ટરની બધી આપણે માહિતી લઈ લીધી. કેમ કે હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરની અંદર બધું જ આનું જ આવશે. અને ચેપ્ટરમાં આપણે કઈ રીતે ચલાવીશું કે સ્વાધ્યાયના આપણે દાખલા લઈએ તો સ્વાધ્યાયના દાખલા સાથે તમારે પ્રેક્ટિસ વર્કના દાખલા પણ હું તમને અંદર હોમવર્કમાં આપીશ અથવા તો આપણે સોલ્વ કરાવીશું. જેટલા અલગ અલગ હશે એવા બધા આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ. હવે આપણે આગળના વિડીયોમાં જોઈએ.